નમસ્કાર બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા એટલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું વાર્ષિક બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારેસન દ્વારા ₹14,001 કરોડનું રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોના સૂચનોના આધારે ભાજપના સત્તાધીશો દ્વારા ₹1,501 કરોડના વધારા સાથે હવે ₹15,502 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। આજે એટલે કે 14 ફેબ્રુઆરીના રોજ શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીને સુધારા સાથેનું બજેટ રજૂ કર્યું છે। આ બજેટમાં એડવાન્સ ટેક્સ ભરનારને 12% રિબેટ આપવાનો નિર્ણય લેવાયો છે। આ સાથે કોર્પોરેશનના 192 કોર્પોરેટરોના બજેટમાં વધારો કરીને વાર્ષિક બજેટ ₹40 લાખ કરવામાં આવ્યા છે। વિવિધ કમિટીના ચેરમેનના 10 લાખ અને ડેપ્યુટી ચેરમેનના બજેટમાં 5 લાખ સુધીનો વધારો કરવામાં આવ્યો છે। જો તમારો પ્રોપર્ટી ટેક્સ ₹100 હોય તો પહેલા 10%ની એટલે કે ₹10ની રાહત મળતી હતી। હવે નવા વેરા માળખા મુજબ એડવાન્સના 12% તથા ઓનલાઈનનો 1% તથા જે કરદાતાએ અગાઉ સળંગ 3 વર્ષ એડવાન્સ ટેક્સ ચૂકવ્યો હોય તો તેને એડવાન્સ ટેક્સ પેટે 12% તથા ઓનલાઈનનો 1% અને તેમાં બીજા 2% વધારાની રાહત મળીને કુલ 15% એટલે કે ₹15નો ફાયદો થવાનો છે। મહત્વના અમુક ખર્ચા વિશે વાત કરીએ તો ઈસનપુર સ્ટેડિયમ, નવરંગપુરા, ખાડિયા, જૂના રાણીપ, મણિનગર સહિતના વિસ્તારોમાં નવી લાઇબ્રેરી અને રિનોવેશન માટે 5 કરોડનો ખર્ચ કરાશે। દેશના અને રાજ્યના મહાનુભાવોની જન્મ જયંતિની ઉજવણી માટે લગભગ 2 કરોડનો ખર્ચ કરાશે। શહેરના વિવિધ વિસ્તારોમાં પાયલટ પ્રોજેક્ટ તરીકે દરેક સિઝનમાં ઓપન પાર્ટી પ્લોટનો ઉપયોગ થાય તેના માટે ડોમ સાથેના પાર્ટી પ્લોટ 2 કરોડના ખર્ચે બનાવાશે। વિવિધ વિસ્તારોમાં પાર્કિંગ સાથેના 2 માળના વેજીટેબલ માર્કેટ બનાવવા માટે 2 કરોડનો ખર્ચ કરાશે। નાગરિકોની સુવિધાઓને લગતી ફરિયાદોના નિરાકરણ માટે વન વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમ 2 કરોડના ખર્ચે વિકસાવાશે। દરેક પ્રાઇમરી અર્બન હેલ્થ સેન્ટર પર હેલ્થ એટીએમ મશીન મૂકવામાં આવશે, જેથી તમામ માહિતી એક જ ક્લિકમાં ઉપલબ્ધ થઈ જાય, જેની પાછળ પણ 2 કરોડનો ખર્ચ કરાશે। ડ્રોન ટેકનોલોજી વડે મચ્છર ઉત્પત્તિ કેન્દ્રો શોધવા અને મચ્છર નાબૂદી લાઈવ મોનિટરિંગ પાછળ 2 કરોડનો ખર્ચ કરાશે। વિવિધ વિસ્તારોમાં 2 કરોડ ખર્ચ પ્લાસ્ટિક કસર મિશન મૂકવામાં આવશે। શહેરમાં ગરમીમાં ઘટાડો કરવા ગાર્ડનોની બહાર દિવાલો ઉપર 2 કરોડના ખર્ચે ગ્રીન વોલ બનાવાશે। 2 કરોડના ખર્ચે એઆઈ સોલ્યુશન માટે કમાન્ડ કંટ્રોલ સર્વર બનાવવામાં આવશે। પ્લાન્ટ શુદ્ધિકરણ પ્લાન્ટ અને 200 તેમજ 500 ml પાણીની બોટલો બનાવવા પાછળ પણ 2 કરોડનો ખર્ચ કરાશે। થીમ બેઝ આધારિત સર્કલો અને આઇલેન્ડ ટ્રાફિક સર્કલ 2 કરોડના ખર્ચે બનાવવામાં આવશે। ટ્રાફિક અને સ્વચ્છતા અવેરનેસ તેમજ કોર્પોરેશનના થયેલા વિકાસ કાર્યની જાગૃતિ લાવવા પાછળ 2 કરોડનો ખર્ચ કરવામાં આવશે। રાણીપમાં 2 કરોડના ખર્ચે નવું ફાયર સ્ટેશન બનાવાશે। શારદાબેન અને એલજી હોસ્પિટલમાં પીએમજેવાય યોજના સહિત તમામ સરકારી યોજનાઓનું કિયોસ્ક મશીન મુકાશે। નાગરિકોના આરોગ્યને ધ્યાનમાં રાખી અને ખાણીપીણીની જગ્યાએ સ્વચ્છતા જળવાઈ રહે તેના માટે તમામ વેન્ડરોને એપ્રોન અને હાથના મોજા આપવા પાછળ 50 લાખનો ખર્ચ કરાશે। શહેરના તમામ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર પર ગાયનેકોલોજીસ્ટ વોર્ડને વાતાનુકૂલિત બનાવવા 50 લાખનો ખર્ચ કરાશે। 50 લાખના ખર્ચે એલજી હોસ્પિટલના કેઝ્યુઅલ્ટી વિસ્તારનું આધુનિકરણ અને વિસ્તરણ કરવામાં આવશે। 10 લાખના ખર્ચે મણિનગર એલજી હોસ્પિટલમાં દર્દીઓના સગા માટે કેન્ટીન બનાવવામાં આવશે। 10 લાખના ખર્ચે એન્વાયરમેન્ટલ સેલ પણ બનાવવામાં આવશે। નવા સમાચાર, નવી માહિતી સાથે ફરી સંપર્ક કરીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।